ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ સુરેશ્વરાચાર્યજી હવે ત્રીજો પૂર્વ પક્ષ જે છે, ત્રણ પૂર્વ પક્ષી અત્યાર સુધી આપણે ચર્ચા કરી આ જ્ઞાન કર્મ સમુચ્ચયના સંદર્ભમાં. એમાં ત્રીજો પૂર્વ પક્ષનું ખંડન થયું 54 થી 79 શ્લોક સુધી, 79. અને વળી પહેલાં 23 થી 53 જે છે, આ 54 થી 79 ત્રીજો પૂર્વ પક્ષનું ખંડન થયું. પહેલાં 23 થી 53 અંદર પહેલા પૂર્વ પક્ષી જે છે એનું ખંડન કરેલું, પણ એ અધૂરું રહ્યું. અને એ વળી પાછું હવે આ 79મો શ્લોક પતી ગયા પછી ત્રીજો પૂર્વ પક્ષનું ખંડન કર્યા પછી વળી પાછું એ પહેલા પૂર્વ પક્ષી જેનું ખંડન થયું હતું 23 થી 53 અંદર, એને વળી પાછું ફરી એનો વધારે થોડી દલીલો એની સામે, પહેલા પૂર્વ પક્ષીની સામે દલીલો આ 80 થી 84 શ્લોકની સામે અંદર કરી રહ્યા છે. શું હતો પહેલો પૂર્વ પક્ષ? પહેલો પૂર્વ પક્ષ એવો હતો જેની અંદર જે 9 થી 13 શ્લોકની અંદર રજૂ કરવામાં આવેલો. એમાં આવું કહ્યું હતું કે તમે મોક્ષ પ્રાપ્ત કરી શકો જ્ઞાન વગર, અને એની અંદર તમારે કર્મ જે છે એ જરા હોશિયારીપૂર્વક કરવા પડે. બસ કર્મ હોશિયારીપૂર્વક કરો તમે તો છેવટે કર્મનું એક બેલેન્સ થઈ જાય, અને જેને કારણે તમે વાસ્તવમાં પુનર્જન્મ વગેરેમાંથી મુક્ત બનો. પુનર્જન્મ ન થવો એ નામ મોક્ષ. કેવી રીતે કરવું આ કર્મનું મેનેજમેન્ટ, કેવી રીતે કરવું? એટલે એમણે કહ્યું કે પૂર્વ પક્ષીએ કહ્યું, પહેલો પૂર્વ પક્ષ, કે કામ્ય કર્મ કરવાના બંધ કરી દો. જે તે ફળની કામના રાખીને કર્મ જે કરો એ કર્મ બંધ કરો, અને તો પછી પુણ્ય વગેરે જ ઉત્પન્ન નહીં થાય. કામ્ય કર્મ કરવા માટે તમારે ઈષ્ટ ફળ જોઈએ છે, ઈષ્ટ વસ્તુ જોઈએ છે, તો પુણ્ય જ ઉત્પન્ન થવું જોઈએ. પુણ્ય જ તમને ઈષ્ટ વસ્તુ આપે. પાપ કર્મ કરો તો કંઈ ઈષ્ટ વસ્તુ મળે નહીં. એટલે આ કામ્ય કર્મ કરો તમે, એ તો વેદના સંદર્ભમાં વાત ચાલે છે. તો એ કામ્ય કર્મ કરો તો એનાથી પુણ્ય ઉત્પન્ન થાય, અને પુણ્ય દ્વારા તમને ઈષ્ટ ફળ મળે. પણ એ કામ્ય કર્મ બંધ કરી દો તો પુણ્ય ઉત્પન્ન નહીં થાય. પછી બીજું, નિષિદ્ધ કર્મ કરવાના બંધ કરી દો. જેનો નિષેધ કર્યો શાસ્ત્રની અંદર કહ્યું કે આ ન કરશો તો નહીં કરવાના. કરો તો પાપ ઉત્પન્ન થાય ને. એટલે પુણ્યની ઉત્પત્તિ કામ્ય કર્મથી થાય છે, એ નહીં કરવાના, એટલે પુણ્ય ઉત્પન્ન નહીં થાય. નિષેધ કર્યો છે જેનો, એ પણ નહીં કરવાના. આપણે શાસ્ત્રે ના પાડી હોય તો એ નહીં કરવાનું, તો પછી પાપની ઉત્પત્તિ નહીં થાય. એટલે પુણ્યને પાપ ઉત્પન્ન થતાં બંધ થઈ ગયા. જે જન્મ માટે જવાબદાર વસ્તુ છે પુણ્ય પાપ, એ તમે પહેલાં બંધ કરી દો છો. પણ અને પછી ત્રીજું, નિત્ય નૈમિત્તિક કર્મ જે શાસ્ત્રમાં કહે છે કે આ કર્મ તારે કરવાના જ, રોજે રોજ. એટલે આ ધાર્મિક કાર્યો જે છે એ બધા રોજે રોજ કરવાના. અને કહ્યું હોય શાસ્ત્ર કે રોજે રોજ કરવાના, તો પછી રોજે રોજ બહુ જ
ખંતથી કરવાનો, ઉત્સાહથી કરવાનો. તો એનાથી એ કરો તમે તો પછી પ્રત્યવાય પાપ ઉત્પન્ન ન થાય. તમને કહ્યું હોય કે આ તમે રોજ કરવાનું, તમે ન કરો તો પછી એક પાપની ઉત્પત્તિ કરે, એને પ્રત્યવાય પાપ કહે છે. નિષેધ કર્મ જેની ના પાડી હોય ને કરો એનાથી પાપ ઉત્પન્ન થાય એને પ્રત્યવાય ન કહેવાય, એટલે આપણે પાપ જ કહીએ હમણાં. પણ જે કહ્યું છે કે આ કરો જ, કરવાના જ, જેમ કે આપણી ફરજો છે અમુક આ તે બધું, એટલે શાસ્ત્ર જ એની રીતે વાત કરે કે આ તો આટલું તો કરવાનું જ રોજે રોજ. એ ન કરીએ તોય પાપ ઉત્પન્ન થાય, શાસ્ત્રની અવગણના કરી એટલે, પણ એ પાપને પ્રત્યવાય પાપ કહેવાય. એટલે વાસ્તવની અંદર આ રીતે આ કર્મનું મેનેજમેન્ટ, એટલે નવા પુણ્ય પાપ ઉત્પન્ન થતાં બંધ થઈ ગયા. કામ્ય અને નિષિદ્ધ કર્મ, કામ્ય કર્મ કરવાના બંધ કર્યા, નિષિદ્ધ કર્મ જે છે એ આપણે કરતા નથી વગેરે, એટલે એ તો આપણે એવોઇડ કર્યા, નવા પુણ્ય પાપ. અને જે અત્યાર સુધીમાં કર્મો જે થયેલા છે અને નિત્ય નૈમિત્તિક કર્મ પાછા કરીએ છીએ એટલે લીધે પાછા પ્રત્યવાય પાપ ઉત્પન્ન નથી થતું, નહીં તો એને ભોગવવા જન્મ લેવો પડે. ચાલો એ તો બધું પતી ગયું. પણ પૂર્વવર્તમાં કરેલા છે કર્મો એનું શું હવે? તો હવે આટલું ડાપણ, પણ પહેલાં કરેલું છે એનું શું? તો કે એને માટે જે છે વાસ્તવની અંદર એ ભોગવી લો. બસ આ પ્રારબ્ધ અત્યારે છે જ. અત્યારે હું કશું જ ના કરું તોય મારા જીવનમાં સુખ દુઃખ તો આવવાના જ છે પૂર્વના કર્મોને આધારે. બસ તો પૂર્વના કર્મો છે આ રીતે ભોગવી લો શાંતિથી, કોઈ ફરિયાદ કર્યા વગર કે ભાઈ હવે મારે પુણ્યપાપ, મારા જૂના પુણ્યપાપ છે બધા મારે એક્ઝોસ્ટ કરવાના છે, તો આવવા દો, સુખ દુઃખ જે આવતું એ આવવા દો, ભોગવી લઈએ. કારણ કે મારે તો કર્મનું છેવટે બધું નીલ કરી દેવું છે, જન્મ જ નથી જોઈતો, મોક્ષ જોઈએ છે. તો પૂર્વના કર્મો છે બધા એ ભોગવી લો, બંને આવશે તમારા જીવનમાં. પુણ્ય અને પાપ જે પણ બંને કર્યું છે એને અનુરૂપ સુખ દુઃખ આવશે, ભોગવી લેવાનું. અને આ રીતે કર્મનું બેલેન્સ નીલ કરી દેવાનું. નવું આપણે ઉત્પન્ન નથી કરતા અને જૂનું ભોગવી લઈએ, પતી ગયું. આ રીતે વાસ્તવની અંદર જ્યારે તમારું આ પ્રારબ્ધ પૂરું થઈ જશે ત્યારે તમારા પૂર્વના બધા જ કર્મો છે ભોગવાઈ ગયા છે અને તમે નવા પુણ્ય પાપ ઉત્પન્ન કરવાના બંધ કરી દીધા છે. એટલે કામ્ય કર્મ નથી કરતા, નિષિદ્ધ કર્મ નથી કરતા, અને જે કર્મ કરવાના કયા છે નિત્ય નૈમિત્તિક એ રોજે રોજ કરી રહ્યા છો, એટલે એ પ્રત્યવાય પાપ ઉત્પન્ન નથી થતું. બસ તો પછી આ જન્મને અંતે પ્રારબ્ધ પૂરું થાય ત્યારે તમારા ખાતામાં કશું રહ્યું જ નથી, તો હવે ક્યાંથી જન્મ મળવાનો છે? મોક્ષ મળી ગયો. એટલે આ જ્ઞાનની જરૂર નથી. આ બધું આત્મજ્ઞાનના બધા ક્લાસ ભરવાનો ને બધું નકામું છે. એટલે સુરેશ્વરાચાર્યજી એનું સરસ રીતે ખંડન કર્યું. પહેલાં તો એમણે કહ્યું કે વાસ્તવમાં પૂર્વકર્મો જે છે એ પૂર્વકર્મો ભોગવ્યા ઉપરાંત પણ રહેવાના જ છે. એક તો પૂર્વકર્મો છે એ પૂર્વકર્મો મતલબ એનો ત્યાગ તો થઈ શકે એવો નથી, થઈ ગયેલા જ માટે. અને જે કર્મ જે છે વાસ્તવની અંદર મતલબ એ પૂર્વકર્મો છે એનો તો જાણે ત્યાગ થઈ શકવાનો નથી. અને કારણ કે એ આપણા ખાતાની અંદર જમા છે. અને એમાં પાછા કેટલાક બે પ્રકારના છે, એની વાત આપણે કરી હતી. એક તો છે કે જે અત્યારે જ ભોગવી રહ્યા છો આ ક્ષણે કે આજના દિવસમાં, એટલે મતલબ કે પૂર્વના કર્મોએ ફળ આપવાનું શરૂ કરી દીધું, અને કેટલાક પડેલા છે ભવિષ્યમાં આવશે. એટલે પૂર્વમાં કરેલા કર્મો જે છે એ પૂર્વમાં કરેલા કર્મો વાસ્તવમાં બે પ્રકારના છે. એક તો જેણે ફળ આપવાનું શરૂ કરી દીધું, અને જેણે હજુ સુધી ફળ નથી આપ્યા, પડ્યા છે શાંતિથી, રાહ જોઈને બેઠા છે કે ક્યારે આ વ્યક્તિને સુખ દુઃખ આપીએ, આ જીવને, એની રાહ જોઈને બેઠેલા છે. બંનેમાંથી એકેનો ત્યાગ શક્ય નથી. કારણ કે અત્યારે શરૂ થઈ ગયા છે ફળ આપવાનું, તો એ તો ભોગવે જ છૂટકો છે. અને ભૂતકાળ અને જે કેટલાક અત્યારે બેઠા છે બિલકુલ સુષુપ્ત અવસ્થામાં કે રાહ જોઈને કે ક્યારે અમે જાગીએ અને સુખ દુઃખ આપીએ આ જીવને, એનો ત્યાગ કરવાનો શક્ય નથી. એટલે આચાર્યએ આ જે છે આ ટૉપિક એની અત્યારે આપણે મતલબ ચર્ચા કરી રહેલા છીએ. પહેલો પૂર્વપક્ષ જે છે કે જેણે આ પ્રકારે કર્મનું મેનેજમેન્ટ બતાવ્યું, એના આપણે ભવિષ્યના કર્મની હમણાં વાત નથી કરતા, એ હવે શરૂ થશે. પરંતુ ભૂતકાળના કર્મનું આચાર્ય કહે છે કે કોઈ રીતે એનો ત્યાગ શક્ય નથી. જે ભોગવવાના શરૂ કરી દીધા છે એ ભોગવવાના જ છે, અને જે નથી હજુ ભોગવવાના શરૂ કર્યા એ ભોગવે જ છૂટકો થવાનો છે.
એટલે એની ચર્ચા થઈ રહી છે. અને પૂર્વના કર્મનો જે થઈ ગયેલા પૂર્વના કર્મો જે છે, પુણ્ય પાપ કર્મો છે, અને એમાં ખાસ કરીને પાપ કર્મ છે, એના માટેનો એનો નિકાલ કરવો હોય તો પછી કોઈ બીજા સામે કોઈ કર્મ કરીએ, પ્રાયશ્ચિત પરિહાર કર્મ કહેવાય, એ કરીએ તો વાસ્તવની અંદર એનું પછી ફળ ના આપે ને, એવું આપણે કરી શકીએ ને. હવે એની ચર્ચા પાછી આવવાની છે આગળ, પણ આ તો વાસ્તવની અત્યારે તો આ ચર્ચા કરે છે કે પૂર્વના કર્મો જે છે એને આપણે ભોગવે જ છૂટકો છે. જેણે ફળ આપવાનું શરૂ કર્યું છે એ તો મતલબ કે ભોગવી જ રહ્યા છીએ, અને જે નથી હજુ શરૂ થયું ફળ આપવાનું એને ભોગવે જ છૂટકો છે. એની અને એની અંદર આપણે જોઈ રહ્યા હતા, એમાં કહ્યું વાસ્તવની અંદર કે નિવૃત્તે અનિવૃત્તમ હિ ચિકિત્સિતમ કર્મ શક્યતે ત્યક્તુમ પ્રવૃત્તિ નિવૃત્તિ પ્રતિ કર્તુઃ સ્વાતંત્ર્યાત. શું જોઈ રહ્યા છીએ આપણે? 81માં શ્લોકનું સંબંધ ગદ્ય મેં તમને કહ્યું હતું ઘણું લાંબુ છે, એમાં આ વાક્ય છે. જેમાં આ અત્યારે મેં તમને જે ચર્ચા કરી કે ભૂતકાળના કર્મનો કોઈ પણ રીતે તમે ત્યાગ કરી શકો એમ નથી, ભોગવવા જ પડે એમ છે, અને અનેક માત્રામાં છે, બધું કહેશે તો આગળ જો. એટલે આ નિવૃત્તે હે એટલે મેં તમને કહ્યું હતું, નિવૃત્તિ એટલે જે આપણે કર્યા છે, જે ઓલરેડી આપણે કરી જ દીધા છે કર્મો ભૂતકાળમાં. નિવૃત્તે હે એટલે જે કરી લીધા હોવાને કારણે અનિવૃત્તમ કર્મહિ એટલે જે કરી દીધા છે એને તો આપણે ભોગવે જ છૂટકો છે. અનિવૃત્તમ કર્મહિ જે કર્મ હજુ સુધી કર્યા નથી, અને ચિકીર્ષિતમ અને જે તમારે કરવાની ઈચ્છા છે, પુણ્ય કે પાપ જે પણ કરવા સમજીએ, અમારે પાપ કર્મ કરવાની કંઈ ઈચ્છા નથી, કરતા ઈચ્છા ના હોય તો પણ કરીએ જ છે. જુઠ્ઠું બોલવાની ઈચ્છા હોય છે કે નથી હોતી? આ તો આપણું ઉદાહરણ નથી, આ તો જનરલ વાત કરું છું. કોઈને છેતરવાની ઈચ્છા હોય છે જ ને, ખબર હોય છે કે આ પાપ કર્મ છે તો એ કરીએ જ છે ને, એટલે પાપ કર્મ કરવાની ઈચ્છા હોય છે, એવું નથી કે નથી હોતી. પાપ કર્મ કરવાની ઈચ્છા ના હોય તો બધા લોકો પુણ્ય કર્મ જ કરી રહ્યા, પણ બનતું જ નથી. જાણી જોઈને જુઠ્ઠું બોલીએ છીએ, જાણી જોઈને છેતરીએ છીએ, જાણી જોઈને વ્યક્તિને ગેરમાર્ગે દોરીએ છીએ, જાણી જોઈને વ્યક્તિનું શોષણે કરીએ છીએ, બધું જ કરીએ છીએ, મારપીટે કરીએ છીએ, અને એને ગમે એમ જાણી જોઈને બોલીએ છીએ, બધું જ કરીએ છીએ, કશું છોડતા જ નથી. એક પાપ કર્મ કરવાની ઈચ્છામાંથી મનુષ્ય મુક્ત જ નથી. એટલો બધો પરવશ છે પાપ કર્મ, જાણે જ છે, ધાર્મિક વ્યક્તિ છે, જાણે જ છે બધું, પણ છોડતો જ નથી ને. જાણે છે કે આ વાણી થઈ, આ હિંસા થઈ રહી છે ને પાપ કર્મ છે, તો કરે જ છે. મારપીટ કરવી હિંસા છે તો કરે જ છે. જુઠ્ઠું ન બોલવું જોઈએ એ પાપ કર્મ છે, તો જુઠ્ઠું દિવસમાં અનેક વાર બોલે છે, અનેક વાર. છેતરપિંડી ન કરવી જોઈએ ખબર છે તો પણ કરે જ છે, છોડતો જ નથી. એટલે એવું સ્વામીજી, પુણ્યકર્મ કરવાની જ ઈચ્છા હોય છે, કશું એવું નથી. ચિકીર્ષિતમ પાપ કર્મ કરવાની એટલી જ ઈચ્છા છે, રાગદ્વેષના પ્રભાવને કારણે. અને રાગદ્વેષનો પ્રભાવ એટલો બધો છે કે જેની કોઈ સીમા નથી. એ રાગદ્વેષ તમારી પાસે પાપ કર્મ કરાવીને જ છોડે. એટલું બધું પ્રેશર હોય છે, પ્રેશર કુકર જેવું છે, એટલું બધું પ્રેશર હોય છે અંદર કે પેલી સીટી વાગ્યા વગર રહે જ નહીં, એવી સ્થિતિ છે. નહીં તો કેવો મહાન પુણ્યશાળી થઈ ગયો હોય વ્યક્તિ, પુણ્ય કર્મ કરવાની ઈચ્છા હોય તો વ્યક્તિ પુણ્યશાળી થઈ જાય. પણ પાપ કર્મ બધી ખબર છે, નથી ખબર એવું ને સમજ, એમને ખબર નથી કે આ પાપ કર્મ છે, ક્યાં બાત હે, બધી ખબર છે. સાદી જ વસ્તુ છે કે હિંસા ન કરવી જોઈએ, વાણીથી હિંસા ન કરવી જોઈએ, નિંદા ન કરવી જોઈએ, આ બધી વસ્તુઓ પાપ કર્મ છે, પણ છોડતો જ નથી, છોડતો જ નથી. ઇનફેક્ટ મહદઅંશે મોટા ભાગના મનુષ્યો, મહદઅંશે આ દુનિયાની અંદર રહેનારા મોટા ભાગના મનુષ્યો પાપ કર્મ જ કરે છે. અને એટલા માટે જ પુણ્ય યોનિઓ ઘણી ઓછી છે. તમે જોઈ લો, પાપ યોનિઓની જ પ્રધાનતા છે. આટલા બધા પ્રકારના જે જીવો છે, આટલી બધી યોનિઓ, આટલા બધા પ્રકારના શરીરો, એમાં નિમ્ન મનુષ્યથી નીચેના સ્તરના ની યોનિઓ પુષ્કળ છે. દેવ યોની ને પેલી ઉપરની ઉર્ધ્વ યોની તો બહુ ઓછી છે. દેવ ને ગંધર્વ અને ફલાણા અને ઢીકણા ને મહદઅંશે મનુષ્ય વચ્ચે છે.
એટલે આચાર્ય બહુ સરસ કહ્યું, અનિવૃત્તમ કર્મ હિ ચિકીર્ષિતમ ત્યક્તુમ શક્યતે. જે કર્મ હજુ સુધી કર્યું નથી અને જે કરવાની ઈચ્છા છે એનો તમે ત્યાગ કરી શકો. નથી કરવું, ચાલો. કેમ? કરતું હું સ્વાતંત્ર્ય, કરતાની સ્વતંત્રતા છે, ઈચ્છા હતી કરવાની, અને પણ એનામાં એ કરવું ન કરવું બધું પોતાના હાથમાં છે હજુ સુધી. તો કરતું હું સ્વાતંત્ર્યાત પ્રવૃત્તિ નિવૃત્તિપતિ. કર્મ કરવું કે ન કરવું, પુણ્ય કે પાપ જે પણ હોય, એ કરવું કે ન કરવું એની સ્વતંત્રતા એની પાસે હોવાને કારણે હવે જે હજુ સુધી કરેલું નથી કર્મ એ કરવા માટે એની પાસે આપણે કહીએ કે વાસ્તવમાં એની પાસે સ્વતંત્રતા છે. પરંતુ જે ભૂતકાળમાં થઈ ગયેલું છે હવે એનું શું કરવાનું? જેણે એક આમાં અમુક તો ફળ આપવાના શરૂ કરી દીધા છે અને અમુક ફળ નથી આપતા, ભવિષ્યમાં આપશે ફળ. એ બંને ભોગવે જ છૂટકો છે. અને એની સામે પ્રાયશ્ચિતને આંત એ બધું છે ને, પણ એની ચર્ચા વિશેષ આવશે આગળ. થોડો ઘણો ઉલ્લેખ તો કરેલો જ છે ને, હજુ આપણે કરીશું. અને એની વિશેષ ચર્ચા આજે આગળના અધ્યાયોમાં આવવાની છે, કયા પ્રકારનું કર્મ પ્રાયશ્ચિત કર્મના અંતે બધું. એનીવે, ચાલો, એટલે આટલું થયું. નિવૃત્તે હે અનિવૃત્તમ હિ ચિકિત્સતમ કર્મ શક્ય તે ત્યક્તું. એનો ત્યાગ કરવો શક્ય છે. પ્રવૃત્તિ નિવૃત્તિપતિ કરતું હું સ્વાતંત્ર્ય. પ્રવૃત્તિ એટલે કે કરવું, નિવૃત્તિ એટલે કે ન કરવું, એના પતિ કર્તાની વ્યક્તિની સ્વતંત્રતા હોવાને કારણે એમાં એ પોસ્ટપોન કરી શકે જરૂર, કે અથવા કરવું હોય તો એ કરી શકે, પણ ભૂતકાળનું ન એવોર્ડ થઈ શકે એમ. ચાલો, એટલે આપણે કોને ઉત્તર આપી દઈએ છીએ? પેલા પૂર્વ પક્ષી જેમ કર્મનું મેનેજમેન્ટ બતાવી દીધેલું એમ. ઓકે, પછી આગળ સંબંધ ગદ્યમાં કહે છે, નિવૃત્તે હેતુ કર્મણી તદ અસંભવાત દુરનુષ્ઠેય પ્રતિજ્ઞાતાર્થ. નિવૃત્તે હેતુ કર્મણી એટલે નિવૃત્તે હેતુ કર્મણી એટલે શું? ભૂતકાળના જે કર્મો જે છે એ વાસ્તવની અંદર તદ અસંભવાત એટલે જે કર્મો ઓલરેડી થઈ ચૂક્યા છે, અર્થાત એમને હવે એ અશક્ય છે, અર્થાત એને દૂર કરી દેવા, આપણે ભોગવ્યા વગર એ દૂર કરી દેવા એ વાસ્તવની અંદર એ. અને આમે એ ભૂતકાળના જે કર્મો છે એ તદસંભવાત, અર્થાત એના વિશે હવે કશું વિચારવાની જરૂર જ નથી, વિચાર ન કરવો. એટલે અહીંયા મોરલ લેસન એ અપાઈ રહ્યું છે કે વાસ્તવની અંદર ભૂતકાળમાં જે તમે કર્યું છે એના માટે હવે તમે પેલી ગિલ્ટ ના રાખશો, કોઈ ફાયદો જ નથી તમારો. થઈ ચૂક્યું છે. આપણને એવું થાય છે કે હવે ગિલ્ટ કર્યા કરીએ કદાચ એ બધું આપણને ફળ આપતું બંધ થઈ જાય. કોઈ પાપ કર્મ કર્યું ભૂતકાળમાં, હા મેં કેમ કર્યું, હા મેં કેમ કર્યું, હા મેં કેમ કર્યું, અને પછી આવું કરતા રહીએ ને, કદાચ આવું પ્રાયશ્ચિત આપણે કરીએ કદાચ, તો એના કારણે ગમે એવું મેં ખરાબ પાપ કર્યું હોય એ મને ફળ નહીં આપે. શક્ય જ નથી એમ કહે છે, શક્ય જ નથી. માટે છોડી જ દો. ગિલ્ટ થઈ ગયું છે, થઈ જ ગયું છે, હવે એ તો ફળ આપવાનું જ છે, એને કોઈ રીતે ત્યાગ શક્ય નથી એમ કહી રહ્યા છે. નિવૃત્તે હેતુ કર્મણી તદ અસંભવાત એટલે ભવિષ્યની અંદર એ પ્રકારનું પાપ કર્મ હું ન થાય એની સાવધાની રાખજો, બસ એ કહેવાનો આશય છે. પ્રતિજ્ઞાત અર્થ. અને માટે તમે હે પૂર્વ પક્ષી, તમે જે સજેસ્ટ કર્યું કે વાસ્તવની અંદર પ્રતિજ્ઞાત અર્થ એટલે તમે જે પ્રતિજ્ઞા કરી કે ભૂતકાળના કર્મો જે છે એનો ત્યાગ થઈ શકે આ રીતે, એ વસ્તુ શક્ય નથી. દૂર અનુષ્ઠેય એ વાસ્તવની અંદર એનું અમલીકરણ, તમે જે કહો છો એનું અમલીકરણ શક્ય નથી. પાસ્ટ જે છે એ કોઈ પણ રીતે દૂર થઈ શકે નહીં. માટે સ્વીકારી લો જે કે આવવાનું જ છે. અર્થાત બંને પ્રકારનું ભૂતકાળના કર્મો અત્યારે જે ભોગવી રહ્યા છો એના માટે તમે હવે ગિલ્ટ ના રાખો. અરે રે મારા જ જીવનમાં આવું કેમ છે, અરે રે મારા જીવનમાં આવું કેમ છે, અરે રે ના કરશો આ બધું. કારણ કે એ કરેલું છે ને એનું ભોગવે જ છૂટકો છે. આ પ્રાયશ્ચિત નથી. ઘણા લોકો આવું માને છે કે આવો પશ્ચાતાપ કરીએ અંદર, આવો પશ્ચાતાપ કે મેં કેમ કર્યું, આવો પશ્ચાતાપ કરતા રહીએ તો કદાચ એ બધા કર્મો એમનું ફળ આપવાનું છોડી દે, કશું થવાનું નથી. અને માટે કર્મના નિયમો છે. અને પશ્ચાતાપ કરવાથી કશું ના થાય. પશ્ચાતાપ કરો, પશ્ચાતાપ કરીને ભવિષ્યમાં ન થાય એની કાળજી રાખો. પણ ભૂતકાળમાં જે થઈ ગયું છે એનું કશું નહીં થઈ શકે એમ કહેવાનો આશય છે. હા બરાબર છે. પણ હવે ભવિષ્યનું શું? સુરેશ્વરાચાર્યજી કહે છે કે ભવિષ્યના કર્મો અમે તમને કહ્યું ખરું કે તમે એ કરવા કે ન કરવા એ તમારા હાથમાં છે, પણ ભવિષ્યની અંદર એ પુણ્ય પાપ કર્મો જે કરવા માટે તમને સ્વતંત્રતા નથી. લો, ભવિષ્યના કર્મો કરવા માટે હમણાં તો બોલ્યા તમે કે ભવિષ્યમાં કરવા કે ન કરવા કરતું હું સ્વાતંત્ર્ય, કર્તાની સ્વતંત્રતા છે, માટે ભવિષ્યમાં કરવા કે ન કરવા એની મને સ્વતંત્રતા છે, તો એ તો હું હજુ કરું કે ન કરું એ મારા હાથમાં છે, એવું હમણાં તો તમે બોલ્યા હતા. હા, પણ અમે તમને હવે બતાવીએ છીએ કે ભૂતકાળ જેમને એવોર્ડ થઈ શકે એવો નથી. ભૂતકાળના કર્મો
એવી રીતે ભવિષ્યની અંદર પણ ભવિષ્યના પુણ્ય પાપ કર્મો, કામ્ય અને નિષિદ્ધ કર્મો પણ ન કરવા શક્ય નથી, કરશો જ. આવું આમ કરીને આપણે પહેલાં પૂર્વ પક્ષીને કહી રહ્યા છીએ તારું કર્મનું મેનેજમેન્ટ કોઈ કામ લાગે એવું જ નથી. ભવિષ્યમાં કોઈ કામ્ય કર્મ નહીં કરવું ને નિષિદ્ધ કર્મ નહીં કરવું. કામ્ય કર્મ નહીં કરવું એટલે પુણ્ય ઉત્પન્ન નહીં થાય, અને નિષિદ્ધ કર્મ પણ નહીં કરું એટલે પાપ ઉત્પન્ન નહીં થાય, અને હું પુણ્ય પાપમાંથી બચી જઈશ, એને કારણે પુનર્જન્મમાંથી બચી જઈશ. આચાર્ય કહે છે કે નિષિદ્ધ અને કામ્ય કર્મ નહીં કરવાની પણ જાણે તારામાં સ્વતંત્રતા નથી. ભૂતકાળ તો જાણે પતી જ ગયો છે, કારણ કે એ તો થઈ જ ચૂક્યા છે અને એ તો ત્યાગ થઈ શકવાનો નથી, એ તો ભોગવે જ છૂટકો છે. પણ ભવિષ્યનું હજુ મારા હાથમાં છે એવું જે અમે તમને પહેલાં કહ્યું હતું એ હવે તમને મેં બતાવીએ કે એ પણ શક્ય નથી. કામ્ય અને પ્રતિષિદ્ધ કર્મો ભૂતકાળમાં થઈ ચૂક્યા છે અને ભવિષ્યમાં પણ થશે જ. તમારો કોઈ સંકલ્પ કામ નહીં કરે. આવું હવે આચાર્ય કહે છે. અશક્ય પ્રતિજ્ઞાના ચ ન શક્યતે પ્રતિજ્ઞાતું યાવત જીવમ કામ્યાની પ્રતિષિદ્ધાની ચ કર્માણી ન કરિષ્યામિ ઇતિ સુનિપુણાણાનામ અપી સૂક્ષ્મ અપરાધ દર્શનાત. સુરેશ્વરાચાર્યજીએ હવે ભૂતકાળના પુણ્ય પાપની જે આપણે વાત કરી રહ્યા હતા એને હવે હમણાં જરા બાજુ મૂકી દીધી, અને હવે આ ભવિષ્યના કર્મો, ભવિષ્યના કામ્યને નિષિદ્ધ કર્મો, પુણ્ય પાપ કર્મો જે છે એની વાત કરી રહ્યા છે. અને પૂર્વ પક્ષીએ કહ્યું હતું ને ભવિષ્યમાં અમે કર્મનું મેનેજમેન્ટ તમને બતાવીએ કે ભૂતકાળના કર્મો ભોગવી લો, ભવિષ્યમાં કોઈ એટલે હવે કોઈ કામ્ય અને પ્રતિષિદ્ધ કર્મ કરવાના બંધ કરી દો એટલે પુણ્ય પાપ ઉત્પન્ન નહીં થાય, માટે તમને પુનર્જન્મ નહીં મળે. એ તમે હે પૂર્વ પક્ષી જે એમને કહ્યું હતું એના સંદર્ભમાં અમે કહીએ છીએ કે વાસ્તવની અંદર એ શક્ય નહીં બને. એટલે શું તમે કહેવા માગો છો? તમે અમને ચેલેન્જ કરો છો કે તમે ભવિષ્યમાં હજુ કામ્ય અને પ્રતિષિદ્ધ કર્મ કરશો જ? હા, અમે તમને ચેલેન્જ જ કરીએ છીએ. આવું ચેલેન્જ ના અપાય તમને. અમે તમને બતાવીએ, અમે તમને તર્કથી બતાવીએ કે ભવિષ્યમાં પણ આ કામ્ય અને પ્રતિષિદ્ધ કર્મ ભલે અત્યારે તમે મારી સામે સંકલ્પ કરો કે હું કદી નહીં કરું કોઈ પણ કામ્ય કર્મ, હું કદી નિષિદ્ધ કર્મ નહીં કરું, ખાલી સંકલ્પ આ ક્ષણનો જ છે. આગળ કરશો અને કરશો જ, અને પુણ્યપાપ ઉત્પન્ન થશે જ, પુનર્જન્મ આવશે ને આવશે જ, છૂટકો જ નથી. એટલે હમણાં હવે ભૂતકાળના કર્મો જે છે આ બધું જોજો. આ બધી ચર્ચા શા માટે છે કે જેને કારણે તમે જ્ઞાનની મહત્તા સમજી શકો કર્મની સામે. કર્મથી જીવનમાં સફળતા માટેનો જે ખ્યાલ દુનિયાની અંદર પ્રવર્તમાન છે એણે આપણા મનને બહુ જ પ્રભાવિત કરેલો છે. એટલે આપણું મન પણ જો પ્રભાવિત એનાથી ઘણું હોય છે, માટે કેવળ જ્ઞાનથી જ જીવનમાં મોક્ષ મળી જાય એ વસ્તુ જલ્દી ગળે ઉતરતી નથી. એના સંદર્ભમાં તો જાણે કે વૈદિક કર્મોના સંદર્ભમાં છે, પણ આ વસ્તુ મેં તમને કહેલી છે પહેલાં કે ભૂતકાળ આપણે લૌકિક કર્મના સંદર્ભમાં પણ લઈ શકીએ છીએ. પણ એનીવે આચાર્ય સમજાવે છે કે જુઓ ભવિષ્યમાં પણ તમે કેમ કરશો આ પુણ્ય પાપ કર્મ. કે છે કે મનુષ્ય જે છે એનું જ્ઞાન અને શક્તિ બંને મર્યાદિત છે, અને માટે એનું જ્ઞાન અને શક્તિઓ મર્યાદિત હોવાને કારણે કયા કર્મને કારણે પાપ ઉત્પન્ન થશે એની પૂરેપૂરી જાણકારી એને નથી. આવું હોય જ નહીં સ્વામી, આવું જ છે. તમે કરો પુણ્ય કર્મ અને એમાં પાપ થઈ જ જાય, છૂટકો જ નથી. આવું ન હોત તો છેવટે પેલું પ્રાયશ્ચિત આપણે બોલતા ના હોત. બોલીએ છીએ ને છેલ્લે પેલું પૂજા કર્યા પછી એટલે કે ભાઈ આ મારાથી જે કંઈ ભૂલ થઈ ગઈ માફ કરજો ને આમ ને તેમ, કારણ કે આપણને ખબર છે કે આપણી શક્તિઓ મર્યાદિત છે, જ્ઞાન મર્યાદિત છે. જે વસ્તુ સામાન્ય પૂજાની અંદર તમે જે નૈવેદ્ય ધરાવો એ નૈવેદ્યમાં કેટલા દોષો રહેલા છે તમને પોતાને નથી ખબર હોતી. કેટલાક ફૂલો તમે ધરાવવામાં જીવાત હોય, આ હોય તે આપણને ઘણીવાર નથી ખબર હોતી. અને આપણી એટલી શક્તિઓ નથી હોતી કે દરેક વસ્તુમાં જો દોષ હોય તો એને નિવૃત્ત કરી શકીએ. દોષનું જ્ઞાન નથી હોતું. કર્મમાં જેટલા પરિબળો છે એ પરિબળોમાં કોઈ દોષ હોય તો એ દોષનું જ્ઞાન નથી હોતું, એક વાત છે. અને કદાચ જ્ઞાન હોય તો એ દોષને દૂર કરવાની પૂરેપૂરી ક્ષમતા પણ નથી હોતી, શક્તિ પણ નથી હોતી. અને માટે વાસ્તવની અંદર એટલે દોષ સહિત કર્મ કરો એટલે એ પાપ ઉત્પન્ન કરે છે. એટલે હે પૂર્વ પક્ષી, તે કહ્યું કે હું ભવિષ્યમાં કોઈ નિષિદ્ધ કર્મ નહીં કરું, માટે પાપ ઉત્પન્ન નહીં થાય. સારું, કહેવાતા બધા શાસ્ત્રના કર્મો તને નિષિદ્ધ કર્મો ખબર છે, શાસ્ત્ર શેની ના પાડી છે તો તને ખબર છે જરૂર. ચાલો,
પણ તું જેને પુણ્ય કર્મ કહું છું એવું જે તું કરું એની અંદર પણ જે દોષ ઉત્પન્ન થાય ને એના દ્વારા પાપ ઉત્પન્ન થાય એને કેવી રીતે દૂર કરીશ? કેવી રીતે દૂર કરીશ? છૂટકો જ નથી. અને માટે મનુષ્ય જે છે એ જે પણ કર્મ કરે, સારા કામ કરે કે ખરાબમાં તો પાપ ઉત્પન્ન થાય જ, પણ સારા કામ કરે એમાંય થાય છે. અને એ વસ્તુ આપણા મેં તમને કહ્યું પૂજા અને અંતે આપણે જે પેલો પ્રાયશ્ચિત્ત કર્મ કરીએ છીએ એ એના માટે જ કરીએ છીએ કે ભાઈ મારાથી જે કંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો વગેરે વગેરે વગેરે. એટલે ખાલી ઈશ્વર જ જે છે એ સક્ષમ છે. ઈશ્વરના બધા જ કર્મો પાપથી રહિત છે વાસ્તવની અંદર. એટલે આપણાથી તો ખોટું કામ થઈ જ જાય છે. ખોટું એટલે આ રીતે પાપ કર્મ એટલે ભૂલ જ્યારે આપણે કહીએ છીએ ને મનુષ્યથી ભૂલ થઈ જ જાય. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર આવું બોલીએ છીએ ખરા. એટલે પણ તો પછી એ ભૂલને પાત્ર તો ખરા, તો પછી એ ભૂલ સુધારી જ લઈએ ને. હા, ભૂલ સુધારી લો, બરાબર છે. હવે સ્વામીજી હવે જે અમે નૈવેદ્ય ધરાવીશું ને હવે જે ફૂલો ધરાવીશું હું બધું જ જોઈન કરીશ, મારાથી પહેલાં થઈ ગયું, બરાબર છે, ઓકે સારું. તો હવે એ સુધારી લીધું તો હવે સ્વામીજી હવે કોઈ ભૂલો નહીં થાય, માટે પાપ ઉત્પન્ન નહીં થાય, નવી ભૂલો ઉત્પન્ન થશે, નવી ભૂલો થશે, નવી ભૂલ. શ્લોક બોલવામાં ભૂલ, શ્લોક બોલવા એ તો હજારોની સંખ્યામાં શ્લોક બોલવામાં શનો સ એ તો મેં તમને કહ્યું છે જે બહુ જાણીતું છે, બહુ જાણીતું. શ્લોક બોલવામાં શિવજી 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 કર્યા કરે. શું શિવજી શિવજી કરો છો? પણ એ શ્લોક બોલવામાં ખોટું બોલાઈ ગયું તેથી એ પાપ કર્મ છે એવું તમે ક્યાંથી કહો છો? ભગવાને 17મા અધ્યાયમાં કહ્યું કે આ બધા તામસ કર્મ કહેવાય. કર્મ કરવા માટેના આ બધી વસ્તુઓ બેદરકારી આવી જ જાય. પૂરેપૂરું એલર્ટનેસ કદી હોય જ નહીં. ક્યારેક હો તમે પણ બધા કર્મોમાં પૂરેપૂરા એલર્ટ સાવધાન છીએ ને કે અને સાવધાન હો તો પણ અહીંયા જ્ઞાન જ મર્યાદિત છે, શક્તિઓ મર્યાદિત છે અને માટે કશું એવોઇડ જ ન કરી શકો તમે. અને માટે પાપ તો ઉત્પન્ન નહીં થાય તો ભૂલી જ જાઓ. અને માટે અને પછી હા ઓકે ચાલો પાપ કરો પણ પુણ્યને તો અમે અટકાવી જ દઈશું. પુણ્ય તો ઉત્પન્ન નહીં જ થવા દઈએ. પાપ કર્મ નથી અટકાવી શકતા, બરાબર, ચાલો પુણ્યને અટકાવી દઈશું. શક્ય જ નથી, શક્ય જ નથી. કામ્ય કર્મ ન કરવું એ શક્ય જ નથી. કામ્ય કર્મ જ કરે છે, કર્મયોગ જ કોઈ કરી શકતું નથી. આ તો આપણા લોકોની વાત કરું છું. ઈચ્છે ના ઈચ્છે એના એ કોઈ કામનાને આધારે જ કર્મ કર્યા કરે છે. કામનાની પૂર્તિ માટે જ લોકો કર્મ કરે છે, અજાણે પણ. કામના જ ઉત્પન્ન ન થાય એવું કરીશું, એવું કરી દઈએ તો જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી ઉણપ છે, અને ઉણપ છે તો પછી ઉણપને પૂરી કરવાની ઈચ્છા છે, એવોઇડ થશે જ નહીં. એટલે જ લોકો, કેટલાક પ્રામાણિક લોકો મને કહેતા હોય છે કે સ્વામીજી આ કર્મયોગને બધું સાંભળીશ પણ નિષ્કામ કર્મમાંથી થતા જ નથી. કામ્ય કર્મ જ કરે છે. સાધકો પણ કામ્ય કર્મ જ કરે છે. ચોખ્ખું જ કહું છું. તો સાધકો પણ કામ્ય કર્મ જ કરે છે. જરૂર બીજા અન્ય અજ્ઞાનીઓની સરખામણીમાં જરૂર થોડું સારું કર્મ, નિષ્કામ કર્મ જેને કહેવાય, મદદરૂપ અન્યને થવું, એવા કર્મો થોડા આપણે કરીએ છીએ બીજા લોકોની સરખામણી. એવું બની શકે જો કે બહારની દુનિયામાં આ નહીં ભણનારા લોકોએ દુનિયાની અંદર બહુ શ્રેષ્ઠ સેવાઓ કરી રહ્યા છે. બધી શ્રેષ્ઠ સેવાઓ કદાચ આપણે નથી કરતા એવી. તો હોસ્પિટલોમાં જઈને લોકોને મદદરૂપ થવું, દર્દીઓ પાસે બેસવું, આ તે એમની સેવા કરવી, બધું કરે છે લોકો, બહુ જાતનું કરે છે. આ તો ખાલી આપણે સાધકોમાં એક નવો પ્રકારનો અહંકાર છે કે આપણે આધ્યાત્મિક લોકો છે. બહારના બધા ભૌતિકવાદીઓ છે અને આપણે બધા ખૂબ આધ્યાત્મિક. આ એક ખાલી એક બબલ છે, એક પરપોટો જ છે. આનું નામ આધ્યાત્મિક પરપોટો છે. આ આધ્યાત્મિક પરપોટો ફૂટી જાય સારું છે જલ્દી. ઓનેસ્ટલી આધ્યાત્મિક પરપોટો ફૂટી જાય સારું છે. જીવનમાં જ્યાં સુધી અજ્ઞાન છે, હું પૂર્ણ છું,
કશી પ્રાપ્તિની જરૂર નથી, એ વસ્તુ સ્પષ્ટ ન હોય ત્યાં સુધી પેલી ઉણપ ચાલ્યા જ કરે છે જીવનમાં. અને ઉણપ ચાલતી હોય ત્યાર પછી એ ઉણપને દૂર કરવા માટે જગતમાં નજર રહેવાની જ છે કે આ વસ્તુ આવી જાય ને મારા જીવનમાં તો ઉણપ પૂરી થાય, આ વસ્તુ આવી જાય ને તો ઉણપ પૂરી થાય, પેલી વસ્તુ આવી જાય ને તો મારા જીવનમાં ઉણપ જતી રહે. એટલે મારે એ વસ્તુની ઈચ્છા એને પ્રાપ્તિની ઈચ્છા જન્મવાની જ છે અને એના આધારે કર્મ કરવાના જ છે એની પ્રાપ્તિ માટે. કામ્ય કર્મમાંથી પણ કોઈ બાકાત નથી. માટે ભૂતકાળના કર્મો તો તમે નહીં કરો, ભૂતકાળના કર્મો તો એને ભોગવે જ છૂટકો છે, પુણ્ય પાપ જે પણ થઈ ગયેલા છે તે. પણ ભવિષ્યમાં પણ અત્યારે સંકલ્પ કરશો ને ચેલેન્જ લેશો તો પણ કામ્ય અને પ્રતિષિદ્ધ કર્મોમાંથી ભવિષ્યમાં પણ નહીં કરવા માટે સ્વતંત્ર નથી. માટે પુણ્ય પાપ સતત મનુષ્ય ઉત્પન્ન કર્યા જ કરે છે અને એમાં મહદંશે પાપની ઉત્પત્તિ કરે છે. આ બધું આચાર્ય નથી કહ્યું, પણ હું એક મારું જે તારણ છે તમારી આગળ રજૂ કરું છું. ખોટું તમને ખોટું લાગે તો ન સ્વીકારશો, પરંતુ મહદંશે પાપ કર્મ કરે છે. બહુ સાવધાની રાખવી પડે આ વસ્તુ માટે, ખૂબ જ સાવધાન. એટલે અખંડાનંદજી મહારાજ હંમેશા કહેતા કે સાધકનું લક્ષણ જ સાવધાની છે. સાવધાની રાખીને ડેલિબરેટલી જાણી જોઈને સંકલ્પ કરીને પુણ્ય કર્મ કરવા જ જોઈએ. સંકલ્પ રાખી સતત પુણ્યકર્મ કરવા જોઈએ, જેને પછી છેવટે આપણે પુણ્યકર્મ કરવા અર્થાત અન્યને મદદરૂપ થવું, એ પ્રકારના કર્મની, જેને આપણે નિષ્કામ કર્મ વગેરે કહીએ છીએ. એનીવે, એટલે આ રીતે અહીંયા આચાર્ય હવે આ ભવિષ્યના કર્મ માટેની ચર્ચા કરી રહ્યા છે કે ભવિષ્યમાં કામ્ય અને નિષિદ્ધ કર્મ નહીં કરું, પુણ્યપાપ નહીં કર્મ નહીં કરું ને એ દ્વારા મારું કર્મનું બેલેન્સ ધીમે 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 હું એકદમ ઘટાડી નાખું તો ભવિષ્યમાં નવો જન્મ ના આવે, પુનર્જન્મ ન થાય, મોક્ષ મળી જાય. શક્ય નથી. અશક્ય પ્રતિજ્ઞાના છે. એટલે આ તમે બધી જે આપણે કહીએ છીએ અશક્ય પ્રતિજ્ઞાના, તમે જે બધી અમને બધા સજેશનો આપ્યા એ બધાનું અમલીકરણ કરવું શક્ય નથી કે વાસ્તવની અંદર ભવિષ્યમાં નહીં કરીએ ને આમને તેમને બધું એ શક્ય નથી. એટલે કોઈ વ્યક્તિ આવી પ્રતિજ્ઞા ન કરી શકે. પ્રતિજ્ઞાના અશક્યા. આ પ્રતિજ્ઞા આ પ્રકારની કરવી, કોઈ અત્યારે મારી સામે પ્રતિજ્ઞા કરે કે હું કામ્ય નિષિદ્ધ કર્મ હવે પછી આ ક્ષણથી જ નહીં કરું, એ પ્રતિજ્ઞા અશક્ય પ્રતિજ્ઞા કરી રહ્યો છે. શક્ય ન બને એમ કહેવાનું છે. અને આ તો સંક્ષેપમાં એ ઉત્તર આપે છે અને કહે છે એટલે અર્થાત એનો પછી એનો વિસ્તાર થશે જ. અર્થાત નિષિદ્ધ અને પ્રતિષિદ્ધ કર્મો જે છે એ વાસ્તવની અંદર એને એવોઇડ કરવા શક્ય નથી. એટલે મતલબ કે તમને ખબર પણ ન હોય ને તમારાથી પાપ કર્મ થઈ જાય, કારણ કે કોઈ મનુષ્ય પરફેક્ટ નથી હોતો. અને આમાં કોઈ પણ, અને એમાં કહી રહ્યા છે વાસ્તવમાં અહીંયા કે ઇવન અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો પણ એનાથી નિષિદ્ધ કર્મ થઈ જ જાય છે અને માટે પાપની ઉત્પત્તિ થવાની છે. છેવટે આચાર્યનો આશય એમ જ છે કે જ્યાં સુધી તમે આ કર્તૃત્વનો ત્યાગ નહીં થાય, આત્મજ્ઞાનથી કર્તૃત્વનો ત્યાગ નહીં થયો હોય અને કર્તા તરીકે હજુ તમે તમારી જાતને માનતા હોવ અને આ બધું કર્મમાંથી મુક્ત થઈ જવા માગતા હોવ તો એ શક્ય બનવાનું નથી. આમ કહેવાનો આશય છે છેવટે. એટલે પ્રતિજ્ઞાતુમ ન શક્યતે, એટલે આ વસ્તુ ન શક્યતે, આ ઇમ્પોસિબલ છે. આ પ્રકારની પ્રતિજ્ઞા તમે ન કરશો. યાવત જીવમ કામ્યાની પ્રતિષિદ્ધાની ચ કર્માણી ન કરિષ્યામી ઇતિ. કઈ પ્રતિજ્ઞા ન કરશો? કે હું જ્યાં સુધી હવે જીવીશ ત્યાં સુધી આ નિષિદ્ધ કર્મ, પાપ કર્મ અને કામ્ય કર્મ, પુણ્ય કર્મ જે છે નહીં કરું, ન કરિષ્યામી ઇતિ. આ પ્રકારની પ્રતિજ્ઞા ન કરશો. એ કારણ કે એ પ્રકારનો એનો અમલ કરવો શક્ય નથી. કોના માટે? સુનિપુણાનામ અપી. સુનિપુણાનામ એટલે નિપુણ એટલે તમે જાણો છો, હોશિયાર. સુનિપુણાનામ એટલે સુષ્ઠુ, એટલે વાસ્તવની અંદર અત્યંત બુદ્ધિશાળી, અત્યંત સૂક્ષ્મ બુદ્ધિ ધરાવનારાઓ જો હશે એમના માટે પણ અશક્ય નથી. સૂક્ષ્મ અપરાધ દર્શનાદ, કારણ કે મનુષ્યનો જ્ઞાન
ગમે એવું બુદ્ધિશાળી હોય તો પણ મર્યાદિત જ છે એનું જ્ઞાન તો, અને સૂક્ષ્મ બુદ્ધિ ધરાવતો હોય તો પણ મર્યાદિત જ છે, કારણ કે બુદ્ધિ છે. માટે બુદ્ધિ, તમે કોઈ પણ નામરૂપની વાત કરશો એટલે અમે તરત જ કહીશું કે તો મર્યાદિત વસ્તુ જ છે. કોઈ પણ નામરૂપ, નોબેલ લોરેટ, એની બુદ્ધિ, એનું જ્ઞાન મર્યાદિત, એના ક્ષેત્રમાં વધારે થોડું, તોય એ તો એનું તો માથું ઝૂકી જ ગયેલું છે એકદમ. એને થાય છે કે આ ફંક્શનમાં બેસીને બધા લોકો મારી વાહ કરી રહ્યા છે અને મને અહીંયા અત્યારે આ પારિતોષિક મળી રહ્યું છે, પણ મને ખબર છે કે કેટલી વસ્તુઓ હું નથી જાણતો, એવું એને ખબર છે. હા, જે ઊંડા ઉતરે છે ને એમના માટે અંધારા ઓરડાઓ વધારે ને વધારે ખુલતા જાય છે. બધા ઓરડાઓ પ્રકાશિત નથી થતા, ઊંડા ઉતરો ને એટલે અંધારા ઓરડાઓ વધારે ખુલે. અંધારા, એને બહુ ખબર છે કે આમાં મેં આ વસ્તુ જોઈ, પણ એની અંદર તો જો હજુ ઘણું બધું જાણવાનું છે, આમાં તો હજુ ઘણું જાણવાનું છે, એમ કરીને એ તો વ્યક્તિનું જ્ઞાન આપણી દ્રષ્ટિએ અત્યંત બુદ્ધિશાળી, હોશિયાર વગેરે, પરંતુ એ જાણે છે કે મારું જ્ઞાન અત્યંત મર્યાદિત છે. અને માટે મોટાભાગના આવા જે લોકો હોય છે દુનિયાની અંદર, જીનિયસ લોકો જેને કહીએ, એ લોકો તમે જોજો ક્યારેય તમને એટલા બધા નમ્ર હોય છે, વિનમ્ર હોય છે, વિનય હોય છે એમના, કારણ કે એમને ખબર છે વાસ્તવિકતાની, એથી એ લોકો પરિચિત છે. કઈ વાસ્તવિકતા? કે અમે ઘણું બધું નથી જાણતા અમારા જ ક્ષેત્રમાં, બીજા દે ક્ષેત્રોમાં તો જવા જ દો, અમારા પોતાના ક્ષેત્રમાં જેમાં આ દુનિયા અમને નિપુણ કરી છે એ ક્ષેત્રમાં પણ અમે ઘણું બધું નથી જાણતા. એટલા માટે તો પાછો એ આ ફંક્શન પત્યો નથી, પાછો લેબોરેટરીમાં જતો રહે છે, લેબોરેટરીમાં જઈને વળી પાછું શરૂ કરે છે. આમ, અરે ભાઈ હવે તારે શું જરૂર છે, બધું શોધાઈ ગયું, તને બધું ખબર? ના ના ના. અને એ ઈચ્છે ખરો કે મારા બીજા 2-4 બેટાઓ મળી જાય તો સારું, પીએચડીવાળા, કે પછી મારું, હું તો હવે પછી રિટાયર્ડ થઈ રહ્યો છું એટલે બીજા આવી જાય તો સારું. જે ટેક સ્ટુડન્ટ્સ, બધા પોસ્ટ ડોક્ટર, ના તે આ બધા લોકો હવે આગળ આગળ કામ ધપાવે, મતલબ અજ્ઞાનના ક્ષેત્રો હજુ વિશાળ છે અને એમાં એ લોકો આગળ વધે. અને માટે વાસ્તવની અંદર જ્ઞાન અને શક્તિ વ્યક્તિની મર્યાદિત હોવાને કારણે કામ્ય અને પ્રતિષિદ્ધ કર્મમાંથી મુક્ત થઈ જાય, હવે હું કરીશ જ નહીં, એ પ્રકારની પ્રતિજ્ઞા કરવી શક્ય નથી. કરીને ભવિષ્યના કર્મની માટે સંદર્ભમાં વાત કરી. ભૂતકાળનું તો કહી દીધું કે તો ભોગવે જ છૂટકો છે વગેરે, પણ ભૂતકાળના બધા ભોગવી જ નાખીએ તો એક જ જન્મમાં એ શક્ય નથી. એ મને ખાતરી છે કે તમારા મનમાં આવો છે કે ભૂતકાળના બધા કર્મો છે એક જ જન્મમાં કેવી રીતે ભોગવી જાય, એ આવવાનું જ છે વાત. પણ અત્યારે મને પુણ્ય પાપ કર્મ ભૂતકાળના છે એને અત્યારે સસ્પેન્ડ કરીને આ ભવિષ્યની વાત કરી રહ્યા છે. અને આદિશંકરાચાર્યજીએ આ ચર્ચા અન્યત્ર કરેલી છે. આપણે તો આ અત્યારે સુરેશ્વરાચાર્યજીનો ગ્રંથ જોઈએ છે. આદિશંકરાચાર્યજીએ આ કામ્ય કર્મ જે છે એને એવોઇડ કરી શકાય, એ મતલબ કે એના વિશે કામ્ય કર્મને આપણે ન કરીએ એ વસ્તુ શક્ય છે કે નહીં એની ચર્ચા કરેલી છે. એમણે કહ્યું કે જ્યાં સુધી આ અજ્ઞાન વગેરે રહેલું છે ત્યાં સુધી કામ્ય કર્મમાંથી મુક્ત નહીં. જો વ્યક્તિ અજ્ઞાની હોય, ઉણપ સાલતી હોય અને એને કારણે ઉણપ દૂર કરવાની ઈચ્છા એને હોય, મતલબ સુખની ઈચ્છા હોય, અને એ કોઈ કામ્ય કર્મ ન કરે તે વ્યક્તિ લાંબુ જીવી નહીં શકે. સુખની ઈચ્છા છે, કોઈ સુખ પ્રાપ્તિની ઈચ્છા છે અને સુખ પ્રાપ્તિ માટે કામ્ય કર્મ કરવું પડે. કામ્ય કર્મ કરો એટલે કામનાનો વિષય પ્રાપ્ત થાય, સુખ મળે. એ ન કરે, સુખની ઈચ્છા હોય અને સુખ પ્રાપ્તિ માટેના જે કર્મો છે એ પણ ન કરે તો એ લાંબુ જીવે જ નહીં, જીવે જ નહીં. સુખ જો જીવનમાં જણાય નહીં, દૂર દૂર પણ સુખની આશા ન રહી હોય તો વ્યક્તિ પોતાનું શરીર જ ન ટકાવે. એટલે આપોઆપ જ એનાથી એને જ્યાં સુખ દેખાતું હશે એ દિશામાં દોડવાનો જ છે, જ્યાં પણ દેખાતો હશે, છૂટકો જ નથી. પણ અજ્ઞાન જ ન હોય તો તેની તો પહેલાં વાત કરી દીધી અમે તમને. અજ્ઞાન ન હોય એવું ના બોલશો, અજ્ઞાન અનાદિ છે. જન્મેલો અજ્ઞાન લઈને જ જન્મે છે ને પોતાને એક વ્યક્તિ જ માને છે. પોતે વ્યક્તિ છે નહીં, હું જીવ છું જ નહીં, જીવ નામની કોઈ વસ્તુ જ નથી. પણ એક ખાલી એક ભૂલ થઈ ગયેલી છે શરીરમાં, અહમ બુદ્ધિને કારણે એક ભૂલ થઈ ગયેલી છે. અને ભૂલ સુધારવાને બદલે, અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલી આ ભૂલ અધ્યાસ જે છે એને સુધારવાને બદલે વાસ્તવની અંદર એ ખરેખર જે આ જીવપણું છે, મર્યાદા છે, એને દૂર કરવા માટે
અનેક ઈચ્છાઓ રાખે છે અને એને માટે કર્મ કરે છે, તો એમાંથી તો એ પછી મુક્ત ન બની શકે. સીધો રસ્તો આટલો જ છે કે હું જીવ છું નહીં. આટલો જ છે. ભૂલ સુધારવી એટલે શું? હું જીવ છું એ ભૂલ હોય તો ભૂલ સુધારવી એટલે શું? હું જીવ નથી. પણ હું જીવ નથી તેથી શું? તો હું તો જીવ તો રહેવાનો જ છું ને, સત્ય. તો પછી આ વેદાંત શક્ય નથી. જો તમે જીવ હો તો તમે બ્રહ્મ નથી, તમે બ્રહ્મ હો તો તમે જીવ નથી. દેટ્સ ઇટ. આવું છે. તમે નક્કી કરો. ના, મને જ લાગે તો હું તો જીવ જ છું, તો પછી વેદાંત તમારા માટે નકામું છે. વેદાંત કહે છે તું જીવ નથી, તત્વમસી, તું બ્રહ્મ છું. સમજાય તમને? જ્ઞાનની કિંમત આ રીતે સમજાવશે. આખી એ ચર્ચા એના માટે છે. ચાલો, એનીવે, ઇન શોર્ટ, એટલે અજ્ઞાન આચાર્યએ, શંકરાચાર્યજી, અન્યત્ર સમજાવ્યું આ વસ્તુ કે કામ્ય કર્મ નહીં કરવું એ પ્રકારનો સંકલ્પ ન કરો. આ પ્રકારની ઉણપ જીવનમાં છે જ. તમે જુઓ ને, વ્યક્તિ જજુમે છે. મનુષ્યનું જીવન તપાસો તમે. નાનપણથી તે જજુમી જ રહેલો છે. કારણ કે અંદર એટલું બધું ચાલી રહ્યું છે કે ઉણપ જે છે એને બેસવા જ ના દે, કોઈ સંજોગોમાં ના બેસવા દે. એક સ્વાભાવિક પ્રયત્ન જ છે ઉણપ માટે દૂર કરવા માટેનો, કારણ કે પૂર્ણતા એનો સ્વભાવ છે અને ઉણપ તો એ આગંતુક વસ્તુ છે, માટે એ અનનેચરલ વસ્તુ છે. માટે એમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરવાનો જ છે. પાણીને તમે ગરમ કરી દીધું એ પાણી માટે અનનેચરલ છે. જેવું તમે સ્ટવ બંધ કર્યો નથી કે ટેમ્પરેચર ઉતરવા જ માંડે, તરત જ ઉતરવા માંડે. આપણને થાય કે આટલું મેં ગરમ કર્યું કલાક સુધી અને પાણીને એની કોઈ કિંમત જ નથી, પાછું પણ ઠંડુ જ થવા માંડે. તો પણ એ જેનો સ્વભાવ જ નથી, એ તો એમાંથી દૂર થવાનો પ્રયત્ન કરશે જ. આ જ બતાવે છે કે આ અપૂર્ણતા, જીવપણું, મર્યાદા એ તમારો સ્વભાવ નથી. હું નાનો છું એ તમારો સ્વભાવ નથી જ. અને સુષુપ્તિ વગેરે તો સિદ્ધ કરે જ છે. હું નાનો છું એ ખ્યાલ જ છૂટી જાય છે. જે છૂટી જતું હોય તમે ન હો, જે તમારાથી દૂર જતું રહેતું હોય એ તમારું, એ તમે ન હો. નહીં તો કેવી રીતે દૂર જાય તમારો સ્વભાવ હોય તો? નાનાપણું કે જીવપણું, નાનાપણું નાનો, જીવ એટલે પછી નાનો ને, નાનો. શક્તિમાં નાનો, જ્ઞાનમાં નાનો, બધી રીતે નાનો, જીવન નાનું, કાળમાં નાનો છે જ નહીં. ઇનફેક્ટ સુખની ક્ષણની અંદર પણ ક્ષણ માટે આ હું નાનો છું, મર્યાદિત છું, અલ્પ છું, છૂટી જાય છે. ત્યારે જ આનંદ થાય છે. જે વસ્તુ તમને છોડીને જાય એ તમારું સ્વરૂપ ના હોય. જો ઉષ્ણતા પાણીને છોડીને જાય તો એનો સ્વભાવ ન હોય. દેટ્સ ઇટ. માટે આ સુધારી દો ભૂલ. હું નાનો છું એ ખ્યાલ છોડવો, એનું નામ વેદાંત છે. મોટા બનવાની જરૂર નથી. મોટા છો. હું મોટો છું, એટલો મોટો છું કે બધા મારા અંડરમાં છે. આવું પણ બહુ ગમે. બધા મારા અંડરમાં રહે. અમને તો આવું કંઈ નથી. અમે તો નોકરી જ કરતા નથી, પછી અમારા અંડરમાં રહે એવું નહીં. આપણે તો ઘરની અંદર આ જ કરતા હોઈએ છીએ. પેલી સાસુ હોય ને કે સસરો હોય, જે હોય, એવો ચહેરો રાખીને ફરે કે જાણે શું મોટો સંસારીનો ચહેરો, એવો આમ કડક ચહેરો રાખે. કંટ્રોલ. બસ, માણસો મારા કંટ્રોલમાં, બધી વસ્તુ મારા કંટ્રોલની અંદર. ઈશ્વર પણ અલગ તો છું. આખું જગત તારા કંટ્રોલમાં છે. સમગ્ર જગતને અસ્તિત્વ પ્રદાન કરું છું તું. સમગ્ર જગત તારા થકી ભાસે છે. બધું તારા કંટ્રોલમાં જ છે. ઈશ્વર પણ, જીવને જીવ પણ ગમતું જ નથી. ઈશ્વર બનવા માટેનો જ પ્રયત્ન છે. સ્વાભાવિકપણે જ કોઈ બાળ મંદિરની અંદર, કોઈ યુનિવર્સિટીએ તમને શીખવ્યું નથી આ કે તમે મોટા બનો. જન્મ્યો ત્યાંથી આ દોડે જ છે. એ ઈશ્વર બનવા માટે જ દોડે છે. મનુષ્ય જીવન જ એના માટે છે, જાણવા માટે કે તું મોટો છું, ઈશ્વર છું, પરમેશ્વર છું. જીવન એના માટે જ છે. એમાં કર્મ કોઈ કામ કરે નથી. કર્મથી કોઈ રીતે વ્યક્તિ મોટો બની શકે જ નહીં. કર્મ પોતે મર્યાદિત છે અને આ બધું પુણ્ય પાપ વગેરે ઉત્પન્ન થાય
નથી, એ બધું મર્યાદિત વસ્તુ ભોગવીને મર્યાદિત જ રહીએ. ગમે એટલું તમે ભોગવો, તમે પોતે જાણો છો આ વસ્તુ, ભલી વસ્તુ આપણે જીવનમાં ભોગવેલી જ છે. ક્યાંય અલ્પતા તો હજુ ગઈ જ નથી, ઉણપ તો ગઈ જ નથી, એવું ને એવું જ છે, બધું અકબંધ જ છે. તો ઉણપ જ દૂર નથી કરવીને અમે તો જીવાય સિવાય યોગ્ય, તમે છૂટકો જ નથી. કેમ આ બધું આજ બોલો છો? જ્ઞાનની કિંમત સમજાવું છું તમને. જ્ઞાન આટલું કામ કરે છે, એ તમારા મનની ભૂલ દૂર કરે કે હું નાનો છું. ધેટ્સ ઇટ. જ્ઞાન મોટો ના બનાવે, જ્ઞાન તમને બતાવે કે તમે મોટા છો. ધેટ્સ ઇટ. આટલું છે. તું બ્રહ્મ છું, જ્ઞાન આ બતાવે. જ્ઞાન બ્રહ્મ ન બનાવે, બ્રહ્મ બની શકાય જ નહીં. જે બનાય એ અબ્રહ્મ હોય. પૂર્ણતા કદી આપણે પૂર્ણ બની જઈએ શક્ય જ નથી ને. એક કાળે, એક દેશમાં, એક પરિસ્થિતિની અંદર તમે જે કંઈ બનો એ અપૂર્ણ જ હોય ને. અને માટે અહીંયા આચાર્ય અહંકાર અને મમકાર જ્યાં સુધી હોય ત્યાં સુધી કામ્ય કર્મો થવાના છે. અહંકાર એટલે એક દેહની અંદર અહમ બુદ્ધિ, અને એ અહમ નાનો જ રહેવાનો, કારણ કે દેહ નાનો છે, બુદ્ધિ નાની છે, ઇન્દ્રિયો નાની છે, અલ્પ છે મતલબ. એટલે આ રહેવાનું જ છે. અને ત્યારે કામ્ય કર્મો થતા જ રહેશે, પુણ્યકર્મોની ઈચ્છા રહેશે, સુખની ઈચ્છા રહેશે, ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિની ઈચ્છા રહેવાની જ છે. કારણ કે એ ઈષ્ટ વસ્તુ આવે છે ત્યારે પેલી પૂર્ણતા જન્મે છે, એ આપણો અનુભવ છે. પૂર્ણતા અર્થાત મારું સ્વરૂપ જ જાણે કે પ્રગટ થાય છે, માટે મને વધુ ને વધુ ઈચ્છા થાય છે. એના માટે વધુ ને વધુ કામ્ય કર્મ કરશો. ચાલો પછી આગળ ફર્ધર 81મા શ્લોકના સંબંધ ગદ્યમાં કહ્યું, પ્રમાણ અભાવાહ ચ ન ચ પ્રમાણમસ્તિ મોક્ષકામઃ નિત્ય નૈમિત્તિકે કર્મણી કુર્યાત કામ્ય પ્રતિષિદ્ધે ચ વર્જયેત આરબ્ધ ફલે ચ ઉપભોગે ન ક્ષપયેત ઇતિ. સુરેશ્વરાચાર્યજી આ પૂર્વ પક્ષીને કહે છે કે આ તમે જે શોધી કાઢી છે ને પ્રક્રિયા, કર્મનું બેલેન્સ કરી દેવું ને જેથી પુનર્જન્મ ન થાય ને મોક્ષ મળી જાય, એ તમારું પોતાનું ઇન્વેન્શન છે. શાસ્ત્રમાં અમને બતાવો, ચાલો સ્વીકારી લઈએ. કોઈ રીતે યુક્તિની રીતથી તો શક્ય જ નથી, એ તો તમને બતાવી દીધું મેં તમને કે આ પુણ્ય પાપ કર્મોનું આ જીવનના અંતે પુણ્ય પાપનું બેલેન્સ જ નીલ કરી દે નાખીએ એ શક્ય જ નથી. તો અમે યુક્તિથી તો તમને બતાવી દીધું, શ્રુતિમાં અમને બતાવો, ચાલો તોય સ્વીકારી લઈશું અમે કે કર્મનું આવું બેલેન્સ કરી નાખીને કામ્ય પ્રતિષિદ્ધ કર્મ નહીં કરવા, નિત્ય નૈમિત્તિક કર્મ કરતા રહેવું, અને ભૂતકાળના બધા જે કર્મો છે એને આ જન્મમાં ભોગવી નાખવા, અને આ રીતે બધું ઝીરો કરી નાખવું, અને માટે નવો જન્મ નહીં મળે. આવું શાસ્ત્રમાં ક્યાંય કહ્યું હોય તો બતાવો, ચાલો તો અમે સ્વીકાર લઈશું. ભલે આ યુક્તિ સંગત ન હતો પણ સ્વીકાર લઈશું. એટલે ક્યાંય શાસ્ત્ર પ્રમાણ આ તમે જે આ તમે બતાવો છો, આ તમે મોડેલ જે આપ્યું મોક્ષનું, એ કોઈ રીતે શાસ્ત્રમાં અમને જોવા મળતું નથી. કેમ એટલે અને તમે એટલે એનો અર્થ એવો થયો કે તમે જે મોડેલ આપો છો એ તમારા બુદ્ધિથી તમે આપો છો, પુરુષ બુદ્ધિથી તમે આપો છો. શાસ્ત્ર અપૌરુષેય જે છે એમાં તો આવી ચર્ચા નથી. અને અપૌરુષેય પણ શાસ્ત્રને વચ્ચે કેમ લાવો છો? અમે તમને કહીએ છીએ કંઈ ખોટું છે? આ કર્મના સંદર્ભની અંદર પુરુષ બુદ્ધિ કામ ન લાગે. કેમ કામ ન લાગે? આ પુણ્ય પાપ પુરુષ બુદ્ધિથી કેવી રીતે સમજાય? મને સમજાવો. પુણ્ય પાપ એટલે શું? પુણ્ય પાપ એટલે શું? અદૃષ્ટ એટલે શું? જે કદી જાણી ન શકાય, અનુભવી ન શકાય. હા, તો પછી એ વસ્તુઓનું અસ્તિત્વ, પુણ્ય પાપનું અસ્તિત્વ, ફલાણાથી પુણ્ય બને, ફલાણાથી પાપ ઉત્પન્ન થાય, અને અથવા આ કરવાથી પુણ્ય જતું રહે, પેલા કરવાથી પાપ જતું રહે, આ બધાના સંદર્ભની અંદર પુરુષ બુદ્ધિ કામ કરે કે પુરુષ બુદ્ધિ એટલે પુરુષ પ્રમાણ, પૌરુષે પ્રમાણ કામ કરે કે અપૌરુષે પ્રમાણ કામ કરે? કોને વધારે મહત્વ આપવું જોઈએ? અપૌરુષે પ્રમાણ. તો અપૌરુષ એટલે શાસ્ત્ર. અને શાસ્ત્ર તો આ વસ્તુ તમે જે મોડેલ બતાવ્યું એ શાસ્ત્ર વાત કરતું હોય તો સ્વીકારી લઈએ. ચલો, ક્યાંય શાસ્ત્રમાં કરવું જ નથી આ વસ્તુ. મોક્ષ અર્થાત પુનર્જન્મમાંથી મુક્તિ, અને પુનર્જન્મ જે વસ્તુ જે છે એ પુનર્જન્મ એ તમે કશું ના કહી શકો. એના સંદર્ભમાં શાસ્ત્રએ જે કહ્યું હોય પુનર્જન્મ માટે એ અમારે સ્વીકારવું પડે. અને પુનર્જન્મ વસ્તુ એવી છે કે એને યુક્તિથી પ્રૂવ ન કરી શકાય. તમે તો યુક્તિથી પ્રૂવ કરવાનો પ્રયત્ન કરો છો, કર્મનું બેલેન્સ બધું નીલ કરી નાખીને, ઝીરો કરી નાખીને પુનર્જન્મ નહીં મળે એવું તમે તમારી બુદ્ધિથી કહો છો, આવો તર્ક કરીને કહો છો.
પણ પુનર્જન્મના સંદર્ભમાં શાસ્ત્ર શું કહે છે એ જાણવું પડે, અને એ પુનર્જન્મ વસ્તુ અપૌરુષે છે. એકવાર વ્યક્તિ ગુજરી ગઈ પછી એનું શું થયું, કોણ કોણ કયા કાળા માથાનો માનવી, કયો નોબલ લોરેટ કહી શકે? કોઈની તાકાત નથી. જીવ જ અહીંથી આ શરીરમાંથી નીકળ્યો, હે જીવ એટલે કે આ સૂક્ષ્મ શરીર, ચેતનવંતુ ચિરાભાસ સહિતનું સૂક્ષ્મ શરીર નીકળ્યું. કોણ ભલભલા ગોઠવો ને યંત્રો, ત્યાંથી લાવીને લેબોરેટરીમાંથી લાવીને ગોઠવો કે પેલું દેખાય આમ જીવ જતો, તો તરત જ તમે એને અંદર નાખશો. ના, હજુ આટલું કરીને જાઓ, હજુ પેલા આપણા પૌત્રના લગ્ન છે એ બરાબર એ જોઈને જાઓ, એ ધકેલશો અંદર. અથવા મારું આટલું દેવું છે પહેલાં પૂરું કર, પછી તને જવા દઈશ. ના, તમારે મારા માટે તો હજુ જીવવું પડશે. આવું કહેતા એટલો તમારે મારા માટે જીવવું પડશે. એક સ્વામીજી કહે છે કે કોઈ પોતાના માટે, એટલે કે કોઈ વ્યક્તિ જે ગુજરી રહ્યો છે એના માટે કોઈ રડતું જ નથી, બધા પોતાના માટે જ રડે છે. વસ્તુ સાચી છે, બિલકુલ સાચી વસ્તુ કહી એણે, બિલકુલ સાચું. આપણે એમ કે પેલી વ્યક્તિ આ ગુજરી ગઈ ને આ કેવો ધ્રુસકે રડે છે, પણ એ પેલા એ જે ગયો એ માટે નથી રડતો. હવે એ નથી તો મારું શું થશે, મારું શું થશે એના માટે જ રડે છે. બિલકુલ સાચું જ છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આત્મનસ્તુ કામાય, જે કંઈ જીવનમાં જે પણ લોકો કરે છે પોતાના માટે જ કરે છે. સ્વામીજી કેટલો રડે છે, જુઓ વિચારો, એને કેટલી લાગણી હતી એને. એ એટલે રડે છે કે હવે હું વગર હું શું કરે, મારું શું થશે, હું દુઃખી થઈ ગયો વગેરે વગેરે. બધા પોતાના માટે જ રડે છે, પોતાના માટે જ રડે છે. આ બહુ જ કડવી હકીકત બૃહદારણ્યક ઉપનિષદે બતાવી છે. જે કોઈ લોકો દુનિયામાં જે પણ પ્રવૃત્તિ કરે છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રવૃત્તિ, જેમાં આપણને લાગે કે હા કેટલું મોટું દાન કર્યું ને કેટલું આ કર્યું ને કેટલું, જુઓ સ્વામીજી આ એડ્સના પ્રોગ્રામમાં માટે આણે બિલ ગેટ્સે કેટલું આમ કર્યું ને તેમ કર્યું. આત્મનસ્તુ કામાય, કારણ કે એવું કરવાથી જ એને કમ્ફર્ટ લાગે છે પોતાની જાત સાથે, માટે જ કરે છે. છેવટે આત્મા જ પ્રિય છે. ચાલો, એનીવે ઇન શોર્ટ, એટલે શાસ્ત્ર પ્રમાણ છે એના માટે. અને આ શાસ્ત્ર પ્રમાણ જે છે એ વાસ્તવની અંદર શાસ્ત્ર જે વાત કરે એને સમજવા માટે પછી તમે આ યુક્તિ કરો તો બરાબર છે, પણ શાસ્ત્રને બાજુએ રાખીને તમે પુનર્જન્મ વિશે આવા બધા કર્મના મોડેલો લઈ આવો અને આમ થઈ જશે ને એમાં ઝીરો થઈ જશે ને અને પછી પુનર્જન્મ નહીં મળે. આ પુનર્જન્મને પુણ્ય પાપ ને આ બધી વસ્તુના સંદર્ભમાં તો શાસ્ત્રને વચ્ચે લાવવું પડે અને એને સમજવા માટે યુક્તિ કરવી જોઈએ. એને બાજુએ રાખીને યુક્તિ કરો તો એ અમે નહીં સ્વીકારી શકીએ, કારણ કે તમારા હાથમાં નથી કઈ વસ્તુ પુણ્ય ઉત્પન્ન કર્યું, પાપ ઉત્પન્ન કર્યું, પુણ્ય પાપ નીલ થઈ ગયું. આ બધું વસ્તુમાં તમે મોડેલ નથી. એટલે આચાર્ય જે છે પૂર્વ પક્ષીને કહે છે કે તમે શાસ્ત્રનું પ્રમાણ અમને આપો, અમે જરૂર સ્વીકારી લઈશું. અને શાસ્ત્ર તો ઓન ધ કોન્ટ્રરી, આ શાસ્ત્ર ખોલો એની સાથે તો એવું નીકળે છે કે એ ભડકી ઉઠશે. શાસ્ત્રો કહે છે જ્ઞાનાદેવતુ કૈવલ્યમ. શાસ્ત્ર એવું ક્યાંય કહ્યું નથી કર્માત એવતુ કૈવલ્યમ, કર્મથી જ કૈવલ્ય મોક્ષ મળી જશે એવું કોઈ જગ્યાએ નથી. અને માટે જો શાસ્ત્ર ખોલીશ ને ભાઈ તો તારું મોડું જ બંધ થઈ જશે. અત્યારે તું બહુ બોલ્યો, પણ શાસ્ત્ર જો ભૂલમાં તે ખોલ્યું જે ખરેખર એના માટે પ્રમાણ છે પુણ્ય પાપ અને પુનર્જન્મ વગેરે માટે, એ શાસ્ત્ર તો ખોલીશ તો તને કંઈ જુદું જ મળશે. પુનર્જન્મ નહીં થાય, જરૂર નહીં થાય, પુણ્ય પાપ બંધ થઈ જશે, બધા બળી જશે, બધું હા એ બધું થશે, પણ કર્મનું મોડેલ કોઈ જગ્યાએ શાસ્ત્રમાં નથી, જ્ઞાનનું મોડેલ છે. અને તારા શબ્દો અને શાસ્ત્રના શબ્દો એમાં પુનર્જન્મ પુણ્યપાપ વગેરે માટે શાસ્ત્રના શબ્દો પ્રમાણે છે, તારા શબ્દો નહીં. તારા શબ્દો તારી બુદ્ધિમાંથી આવે છે. જે પુણ્યપાપ અને પુનર્જન્મના સંદર્ભમાં પુનર્જન્મ અને પુણ્યપાપને જાણવા માટે અસમર્થ છે. કોઈની બુદ્ધિ કામ ન કરે પુણ્યપાપ કર્મના સંદર્ભમાં અને પુનર્જન્મના સંદર્ભમાં. પ્રમાણ ભાવ, દેર ઇઝ નો ઓથોરિટી. એટલે આ પૂર્વ પક્ષીએ જે કહ્યું
એના માટે કોઈ શાસ્ત્ર પ્રમાણ નથી. અહીંયા ટૂંકમાં ઉત્તર આપે છે. આ બધી વસ્તુઓનો પાછો વિસ્તાર ભવિષ્યમાં થશે જ. એટલે અહીંયા આચાર્ય સરસ કહ્યું, અર્થાત સિદ્ધાંતિ આપણે કહી રહ્યા છીએ પૂર્વ પક્ષીને કે પ્રમાણ ભાવ દોષ છે. તો તે બધું મોડેલ રજૂ કર્યું, કર્મનું મોડેલ આખું, પણ એ વાસ્તવમાં એમાં કોઈ પ્રમાણ નથી. એટલે ખાલી આ એક બધી તારી કલ્પનાઓ છે આ રીતની. મોક્ષ કામ, જેને મોક્ષની ઈચ્છા છે, પેલા પૂર્વ પક્ષીએ શું કહ્યું હતું? જેને મોક્ષની ઈચ્છા છે નિત્ય નૈમિત્તિક કર્માણી કુર્યાત, નિત્ય નૈમિત્તિક કર્મ કરે, કામ્ય પ્રતિષિદ્ધે વર્જયેત, કામ્યને પ્રતિષિદ્ધ કર્મ કરવાના બંધ કરી દો, આરબ્ધે ફલે છે ઉપભોગેને ક્ષપયેત, અને જે ભૂતકાળમાં કર્મ થઈ ગયા છે અને જેણે ફળ આપવાના શરૂ કરી દીધા છે એને ભોગવી નાખો બસ. અને આ રીતે છેવટે બધું નીલ થઈ જશે. આ જે વસ્તુ તમે જે કહી હતી ઇતિ, આવું પ્રકારનું તમે જે બોલ્યા હતા, ન ચ પ્રમાણમસ્તિ, એના માટે કોઈ પ્રમાણ નથી. અને બીજું છેલ્લે કહે છે આનંત્યાહ ચ ન ચ ઉપચિતાનામ કર્મણામ ઇયત્તા અસ્તિ સંસારસ્ય અનાદિત્વાત. જુઓ, સુરેશ્વરાચાર્યજી કહે છે કે દલીલને ખાતર, એટલે આવું આપણે ચાલો એક કલ્પના કરીએ કે ભવિષ્યના કોઈ કર્મો નહીં કરે, પુણ્ય પાપ કર્મ જ નથી કરતો, માની લઈએ છીએ કામ્ય અને પ્રતિષિદ્ધ બધું જ, અને માટે ભવિષ્યમાં કોઈ પુણ્ય પાપ ઉત્પન્ન નહીં થાય, ચાલો માની લઈએ છીએ એક ક્ષણ માટે. પણ ભૂતકાળનું શું? પૂર્વ પક્ષી કહે છે મેં તો તમને કહ્યું તો ખરું, ભૂતકાળના બધા કર્મો ભોગવી લેવાના. આચાર્ય કહે છે કે એક જન્મની અંદર, વાસ્તવની અંદર એક જન્મને, એક પૂર્વનો એક જ જન્મ હોય એના પહેલાંનો દાખલા તરીકે, અને એમાં કરેલા પુણ્ય પાપ કર્મો હોય તો ચાલો બધા ભોગવી નાખીએ આ જન્મમાં, ગયા જન્મના બધા હું આ જન્મમાં ભોગવી નાખું. પરંતુ સંસારસ્ય અનાદિત્વાત, સંસાર એટલે આ જન્મ મરણ એટલે કે જન્મ, અનેક જન્મો એને ભૂતકાળની અંદર લઈ ચૂક્યા છો. અને અનેક જન્મો એટલે અહીંયા આપણે અનેક મનુષ્ય જન્મની વાત સમજો. પુણ્ય પાપની ઉત્પત્તિની વાત ચાલે છે, એટલે અનેક જન્મો તો હવે અનેક ઘોડાનો જન્મ ને ગધેડાનો જન્મ બધાએ થયા હોય આપણે, પણ એમાં એ તો બધામાં પુણ્ય પાપનો ક્ષય થાય. પણ અનેક મનુષ્ય જન્મ પહેલાં થઈ ચૂકેલા હોવાને કારણે વાસ્તવની અંદર આનંત્યા, વાસ્તવની અંદર અનેક ભૂતકાળના અનેક કર્મો પણ આપણે કરેલા છે. ઉપચિતાનામ કરણામ ઇયત્તા ન ચ અસ્તિ. ઉપચિતાનામ, ઉપચિત એટલે સંચિત. કેમ તો પછી સંચિત કેમ ના બોલે ને ઉપચિત બોલે? કારણ કે પેલા પૂર્વ પક્ષી સંચિત નામની વસ્તુ જ ન સ્વીકારતો. એટલે તો કહે છે કે ભૂતકાળમાં કરેલા છે જેટલા એ ભોગવી નાખો. પણ સંચિત કર્મ તો અનંત છે, એવું સંચિત બંચિત છે નહીં. એટલે આપણે સંચિતને બદલે ઉપચિત કહીએ છીએ. ઉપચિત એટલે જે કમાયા છીએ આપણે, મતલબ કે આ રીતે આપણા અનંત કર્મો જે છે વાસ્તવની અંદર એ બધા જે છે એ કર્મનામ ઇયત્તા નાસ્તિ. ઇયત્તા એટલે એની લિમિટ. સંચિત કર્મો કેટલા છે એની કોઈ મર્યાદા જ નથી, કારણ કે અનેક મનુષ્ય જન્મ, અનંત મનુષ્ય જન્મ અત્યાર સુધી થઈ ચૂક્યા હોવાને કારણે અનંત પુણ્ય પાપ કર્મો છે ભૂતકાળના, અને બધા વાસ્તવની અંદર ભોગવી લેવા એક જ જન્મની અંદર, આ જન્મમાં ભોગવીને છેવટે ઝીરો કરી દેવું શક્ય જ નથી. આ રીતે આપણે કહીએ છીએ. પછી અમે પ્રાયશ્ચિત કરી લઈએ તો ચાલો ને, ભોગવવાની રાહ જોવીને તમે કહો છો ભોગવાશે ને પૂરા નહીં થાય, ઝીરો નહીં બને, તો એની સામે પ્રાયશ્ચિત કરી નાખીએ. પ્રાયશ્ચિત કરી નાખીએ તો પ્રાયશ્ચિત કરી દઈએ તો એને એ હજુ ભોગવીએ પહેલાં ઝીરો થઈ જાય, એની સામે તીર છોડી દઈએ એને. એ શક્ય નથી. કેમ? સમજાવ્યું છે તમને ગુરુવારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.